છોટાઉદેપુરમાં જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના પરિણામો ઉછાળા જોવા મળ્યું, જ્યારે સામાન્ય પ્રવાહમાં અંશક ઘટાડો જોવા મળ્યો છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66.34% સાથે ગત વર્ષ કરતાં 4.23% વધ્યું, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 92.30% નોંધાયું. વિજ્ઞાન પ્રવાહ મોહમ્મદ અયાન મંસૂરી જિલ્લામાં પ્રથમ, સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંક દિયા સતીશકુમાર શાહ ચમક્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા માટે આ પરિણામ મિશ્ર રહ્યું છે, જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ગત વર્ષની સરખામણીમાં વધુ સારો દેખાવ કર્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહના પરિણામમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. વિગતવાર પરિણામ પર નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 66.34% નોંધાયું છે. આ પરિણામ ગત વર્ષના પરિણામ તુલનામાં 4.23%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે, જે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફના સખત પરિશ્રમનું સૂચક છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ માટે બોડેલી અને છોટાઉદેપુર એમ 2 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા, જે પૈકી બોડેલી કેન્દ્રનું પરિણામ 84.35% જેવું ઊંચું રહ્યું છે, જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું પરિણામ 57.62% રહ્યું છે. આ બંને કેન્દ્રોના પરિણામો વચ્ચેનો તફાવત શૈક્ષણિક સ્તરમાં પ્રાદેશિક અસમાનતા દર્શાવે છે. વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી મોહમ્મદ અયાન આરિફ મંસૂરીએ પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, જ્યારે દ્વિતીય ક્રમાંકે ધ્યાન જયમિત પાઠક અને તૃતીય ક્રમાંકે મોહ્યુદ્દીન બશીરભાઈ બેલીમ રહ્યા છે. આ તેજસ્વી તાલાઓની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જિલ્લાનું પરિણામ 92.30% આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં 1.31%નો સામાન્ય ઘટાડો દર્શાવે છે. સામાન્ય પ્રવાહમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે દિયા સતીશકુમાર શાહ, દ્વિતીય ક્રમાંકે સહારા સાજિદભાઈ મહેમૂદ તથા તૃતીય ક્રમાંક મહેન્દ્રભાઈ પટેલ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહ માટે જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર સૌથી વધુ 98.71 પરિણામ ભેસાવડી કેન્દ્રનું આવ્યું છે, જે કેન્દ્રની શૈક્ષણિક ગુણવત્તા દર્શાવે છે. તેની સામે સૌથી ઓછું 81.45 પરિણામ કવાંટ કેન્દ્રનું નોંધ્યું છે, જે ચિંતાનો વિષય છે અને ત્યાં શૈક્ષણિક સુધારાની આવશ્યકતા પર ભાર મૂકે છે. આમ એકંદરે પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. સફળ થનાર વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીના સપના સાથે આગળ અભ્યાસની તૈયારીમાં લાગી ગયા છે. જિલ્લાના શૈક્ષણિક અધિકારીઓએ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યું છે અને જે કેન્દ્રનું પરિણામ નબળું રહ્યું છે તેની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી 2026ની બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66.34% નોંધાયેલું છે. ગત વખતના પરિણામો કરતાં 4.23%નો વધારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર જોવા મળેલો છે. જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર 92.30% જેટલું પરિણામ અત્રેના જિલ્લાનું નોંધાયેલું છે, જેમાં ગત વખતના પરિણામો કરતાં 1.31% જેટલો ઘટાડો નોંધાયેલો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બોડેલી કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 84.35% નોંધાયેલું છે વિજ્ઞાન પ્રવાહમાં, જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું 57.62% પરિણામ નોંધાયેલું છે. એ જ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર અત્રેના જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર છે ભેસાવડી, જેનું પરિણામ છે 98.71%. સૌથી ઓછું પરિણામ છે એ કવાંટ કેન્દ્રનું છે 81.45%. સારું પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓને, આચાર્યોને, શિક્ષકોને, નિરીક્ષણ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. આ જ પ્રમાણે સતત મહેનત કરીને, પ્રયાસો કરીને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ઉત્તરોત્તર વધતું રહે એવી સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.